મથુરા નગરી ઝગમગતી હતી જ્યારે શ્રીકૃષ્ણ અને બળદેવજી ગોવાળિયાઓ સાથે પહોંચ્યા. શેરીઓમાં ટોળેટોળા લોકોની આંખો થંભી ગઈ. બધા આ દિવ્ય ભાઈઓને જોતા રહ્યા. રસ્તે એક ઘમંડી ધોબી મળ્યો. શ્રીકૃષ્ણે તેની પાસે વસ્ત્ર માગ્યા. કહ્યું, અમને સુંદર વસ્ત્ર આપ, તારું કલ્યાણ થશે. પણ ધોબીએ હસીને અપમાન કર્યું. તમે ગોવાળિયા, રાજાનું ધન માગો. ક્રોધે ભરાયેલા શ્રીકૃષ્ણે એક તમાચે તેનું ઘમંડ ધૂળમાં મેળ્યું. ધોબીના નોકરો વસ્ત્રો મૂકી નાસી ગયા અને કૃષ્ણબળદેવે ગમતા વસ્ત્રો પહેર્યા. ત્યાં સુદામા નામનો માળી આવ્યો. તેણે શ્રદ્ધાથી શ્રીકૃષ્ણને ફૂલની માળા પહેરાવી, પગ ધોયા અને તાંબૂલ અર્પણ કર્યું. તેની ભક્તિથી પ્રસન્ન થયેલા કૃષ્ણે તેને અચળ ભક્તિ, ધન અને યશનું વરદાન આપ્યું. આગળ એક દરજીએ પ્રેમથી રંગબેરંગી વસ્ત્રો બનાવી આપ્યા. શ્રીકૃષ્ણે તેને પણ સમૃદ્ધિ, બળ અને ઐશ્વર્યનો આશીર્વાદ આપ્યો. મથુરાની શેરીઓમાં કૃષ્ણ બળદેવ ચમકી ઉઠ્યા, જાણે સૂરજ અને ચંદ્ર એકસાથે.